નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે નવો પાઠ ભણવા જઈ રહ્યા છીએ ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે ઘણા બધી આપણે રાજપૂત યુગ જોયા, સલ્તનત યુગ જોયા, મુઘલ આવ્યા અને મુઘલ સામ્રાજ્ય જ્યારે ચાલુ હોય છે ત્યારે જ પશ્ચિમ યુરોપના ઘણા બધી રહેવાસીઓ ભારતની અંદર એક વેપારી તરીકે આવે છે અને પછી શાસક બની જાય છે અને ભારતની ઉપર એમ કહેવામાં આવે છે કે 200 વર્ષ સુધી આશરે રાજ્ય કરે છે, શાસન ચલાવે છે અને ભારતની પ્રજાને, હિન્દની પ્રજાને અસહ્ય ત્રાસ આપવા લાગે છે. ભારતના ભોગે પોતે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવે છે. આવા બધા ત્રાસથી હવે ભારતની પ્રજા છે એ ત્રાહિમામ પોકારે છે અને હવે તો આઝાદી મેળવવા માટે પોતે ઝંખી રહી છે અને ઘણા બધી એમ કહેવામાં આવે છે કે પ્રયાસો થાય છે. તો ચાલો હવે આપણે જોઈએ આઝાદી તરફ પ્રયાણ. એટલે આઝાદી મેળવવા માટે ભારતની અંદર કેવા કેવા પ્રયત્નો થાય છે એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ કે ભારતની અંદર ઈસવીસન 1920 થી 1947 નો જે સમયગાળો છે આ સમયગાળાને ગાંધી યુગ અથવા તો ગાંધી યુગના આંદોલનનો યુગ પણ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણા મહાત્મા ગાંધી છે એ ભારત છોડી અને સાઉથ આફ્રિકાની અંદર જતા રહે છે ને ત્યાં વકીલાત કરે છે. ત્યાં પણ એ અહિંસક લડત લડી અને સાઉથ આફ્રિકાની અંદર પણ પોતે સ્વતંત્રતા મેળવે છે. ત્યારબાદ 9મી જાન્યુઆરી 1915 ના રોજ મહાત્મા ગાંધી છે એ સાઉથ આફ્રિકા છોડીને ભારત પાછા ફરે છે. એટલા માટે જ આપણે 9મી જાન્યુઆરીને ભારતીય પ્રવાસી દિન તરીકે આપણે ઉજવીએ છીએ. ગાંધી બાપુ જ્યારે ભારત પાછા આવે છે અને ત્યારે જુએ છે કે ભારત તો એમ કહેવામાં આવે છે કે ખૂબ કંગાળ દેશ બની ગયો છે, ગરીબ દેશ બની ગયો છે, લોકોને 2 ટકનું પૂરું ભોજન પણ નથી મળતું અને ભારતનું ખેડૂત છે એ કંગાળ ખેડૂત બની ગયો છે. એટલે ગાંધી બાપુ છે એ પોતે અહીંયા આવી અને આખા ભારતની અંદર એમ કહેવામાં આવે છે કે પોતે ફરે છે, ભ્રમણ કરે છે અને જોવે છે કે મારો ભારત દેશ જે કે સમૃદ્ધ દેશ હતો એ તો હવે કંગાળ દેશ બની ચૂક્યો છે. તો હવે તો અહીંથી આ જે અંગ્રેજ શાસન છે એને દૂર કરવું તો પડશે જ. આવા નિશ્ચય સાથે 1920 થી લઈને 1947 સુધી ઘણા બધા આંદોલનો કરે છે અને આ આંદોલનોને સાથ આપનાર ઘણા બધી ક્રાંતિકારીઓ પણ હોય છે. અને ગાંધી બાપુ છે એમ કહેવામાં આવે છે કે આ આંદોલનના આધારે સત્ય અહિંસાની લડત લડી અને અહીંથી ભારતને પોતે સ્વતંત્ર કરે છે. એટલે 1920 થી લઈને 1947 નો જે ગાળો છે ને ગાંધી યુગ અથવા તો ગાંધી યુગના આંદોલનનો યુગ પણ ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો પણ હતો કે ભારતની પ્રજાથી પોતાના હક માટે આ બ્રિટિશ શાસનની સામે લડાઈ કરે છે અને સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની પણ લડત કરે છે કે કાં તો અમને અમારા બંધારણીય હક આપો અથવા તો અમને સ્વતંત્રતા આપો. આ માટેની લડત છે એ ભારતની અંદર જોરશોર રીતે ચાલવા લાગે છે અને આ પ્રવાહના વિવિધ આંદોલનો થયા હતા. તો અહીંયા આપણને ગાંધી યુગના જે કંઈ આંદોલનો થયા હતા એની માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ કે મહાત્મા ગાંધી છે એમ કહેવામાં આવે છે કે જેને નંગા ફકીરનું પણ એક બિરુદ આપવામાં આવ્યું હતું કે એને ખ્યાલ આવે છે કે ભારતની અંદર તો ઘણા એવા લોકો છે કે જેને અંગ ઉપર ઢાંકવા માટે કપડાં પણ નથી, ત્યારે એ પોતે એક નાની એવી પોતળી જ ખાલી વીંટી અને ભારતને આઝાદ કરાવવાનું પોતે પ્રયાણ કરે છે. અને ગાંધી બાપુ એમ કહેવામાં આવે છે કે પોતાનો જે રાજસી પરિવાર જે કંઈ હતો, ઘણા બધી સમૃદ્ધ પરિવારમાંથી હતા, પણ એ બધું છોડી અને પોતાના જીવનની જરૂરિયાત જેટલું જ વસ્તુ ઉપયોગ કરીને બાકી બીજાને આપવું એવા પ્રયાસો કરી અને ભારતની આઝાદી